أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر. ليلة القدر خير من 1000 شهر. تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر. મારા દોસ્તો, વડીલો, મા બહેનો, બધાની ખિદમતમાં આજની રાતની મુબારકબાદી પેશ કરું છું અને જમાનાના ઇમામની ખિદમતમાં પણ આપણે એક બાવાઝે બલંદ સલાત વડે મુબારકબાદી પેશ કરીએ. સલ્લુ અલા નબી. ખુદાવંદ આલમ સૂરે કદ્રમાં ઇરશાદ ફરમાવે છે, ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર, કે અમે આ કુરાનને કદ્રની રાતે નાઝિલ કર્યો. તમને એક સવાલ અહીંયા નાનકડો એવો સવાલ પૂછું કે કુરાનની પહેલી કઈ આયતો નાઝિલ થઈ? સૌથી પહેલા સૂરે ઇકરા ક્યારે નાઝિલ થઈ? તો આપણે એમ કહેશું 27મી રજબના 62ના દિવસે જ્યારે આ આયત નાઝિલ થઈ, રસૂલે ખુદાને રિસાલત મળી. ખુદા કહે છે ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝી ખલક. એ 5 આયત સૂરે ઇકરાની. અને ખુદાવંદ આલમ ઇન્ના અંઝલનામાં કહે છે કે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર, અમે આ કુરાનને કદ્રની રાતમાં નાઝિલ કર્યું. જ્યારે કે કુરાન મજીદ નાઝિલ થવાની શરૂઆત 27 રજબના થઈ અને કુરાન નાઝિલ થતું રહ્યું કે છેવટ રસૂલે ખુદાની જ્યારે વફાતની નજદીકની વાત હતી ત્યાર સુધી. તો કુરાન તો 23 વર્ષ દરમિયાન નાઝિલ થયું. 13 વર્ષ મક્કામાં અને 10 વર્ષ મદીનામાં. આ 23 વર્ષ દરમિયાન નાઝિલ થયું. અને અહીંયા ખુદાવંદ આલમ કહે છે કે અમે આ પૂરા કુરાનને ક્યારે નાઝિલ કર્યું? શબ કદ્રમાં. મતલબ શું થયો કે આ કુરાન એક વાર નહીં બલકે 2 વખત નાઝિલ થયેલું છે. પહેલી વખત જે નાઝિલ થયું એ આ કદ્રની રાતે નાઝિલ થયું કે જેને નુઝુલે દફઈ કહેવાય છે. એક સાથે આખું કુરાન ક્યાં નાઝિલ થયું? રસૂલે ખુદાના દિલ ઉપર. આને કહેવાય છે નુઝુલે દફઈ. ઓલું જે કુરાન 23 વર્ષ દરમિયાન ધીરે ધીરે નાઝિલ થયું, કોઈ વખત 5 આયત આવી, કોઈ વખત 1 આયત આવી, કોઈ વખત આખો સૂરો આવ્યો, કોઈ વખત જે છે રસૂલે ખુદા સુતા હોય ત્યારે આયત નાઝિલ થઈ, કોઈ વખત રસૂલે ખુદા જમતા હોય ત્યારે આયત નાઝિલ થઈ, કોઈ વખત રસૂલે ખુદા ગારે હીરામાં હોય ત્યાં આયત નાઝિલ થઈ, કોઈ વખત રસૂલે ખુદા મેદાને લડાઈમાં હોય ત્યારે આયત નાઝિલ થઈ. આ 23 વર્ષ દરમિયાન અલગ અલગ જગ્યા ઉપર કુરાન નાઝિલ થતું રહ્યું. એને કહેવાય છે નુઝુલે તદરીજી. તદરીજી એટલે શું? ધીરે ધીરે નાઝિલ થવું.
દફઈ એટલે શું? એક સાથે નાઝિલ થવું. તો આ 23 વર્ષ દરમિયાન જે છે એ ધીરે ધીરે કુરાન નાઝિલ થયું, જેને નુઝુલે તદરીજી કહેવાય. 23 વર્ષ દરમિયાન. પણ અહીંયા જે ખુદાવંદી આલમ કહે છે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર, કે અમે આ કુરાનને કદ્રની રાતમાં, શબે કદ્રમાં નાઝિલ કર્યું. એ કુરાન એક સાથે કુરાન નાઝિલ થયું. અને ક્યાં નાઝિલ થયું? રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દિલ ઉપર. ખુદાવંદી આલમ કુરાનમાં કહે છે લવ અંઝલના હાઝલ કુરઆન અલા જબલિન, કે અગર જો અમે આ કુરાનને પહાડ ઉપર નાઝિલ કરત તો ખુદાવંદી આલમના ખશિયતમાં, ખુદાવંદી આલમના રેસ્પેમાં, એમના રોબ અને દબદબાના કારણે આ પહાડ જે છે એ ભૂકો થઈ જત. તો એની સામે જોઈએ કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો કયો એનું દિલ કેટલું મજબૂત હતું કે આખું કુરાન એક સાથે નાઝિલ થયું અને રસૂલ ખુદા બરદાશ્ત કરી શક્યા. આ કુરાન કોઈ જેવી તેવી વસ્તુ નથી. જ્યારે પણ રસૂલ ખુદા ઉપર આયત નાઝિલ થતી હતી, ચાહે એ એક સૂરો હોય યા અમુક આયત હોય યા એક આયત હોય, જ્યારે આ કુરાન નાઝિલ થતું હતું ત્યારે રસૂલ ખુદા ધ્રુજવા લાગતા. એના શરીર આખું ધ્રુજવા માંડતું, પસીનો નીકળવા માંડતો, ચહેરાનો આખો કુલેર બદલાઈ જતો, રંગ બદલાઈ જતો. હતા કે કહેવામાં આવે છે કે એ વખતે રસૂલ ખુદાનું શરીર પણ બહુ વજન વાળું થઈ જાય, ભારે થઈ જતું. હા, કુરાન કોઈ જેવી તેવી વસ્તુ નથી, એમાં ભાર છે. કહેવામાં આવે છે કે અગર રસૂલ ખુદા ઘોડા ઉપર બેઠા હોય અને કુરાનની આયત નાઝિલ થાય તો રસૂલ ખુદાનું બદન એટલું ભારે થઈ જાય કે આ ઘોડો ઉચકી ના શકે. એનું પેટ જે છે એ જમીનને અડી જતું, બેસી જતો ઘોડો, એટલું વજન વધી જતું. તો આ કુરાન આખે આખું રસૂલ ખુદાના દિલ ઉપર નાઝિલ થયું અને રસૂલ ખુદા એને બરદાશ્ત કરી શક્યા. ખુદાવંદી આલમ કહે છે અમે આ કુરાનને કદ્રની રાતે નાઝિલ કર્યું. હવે કદ્ર એટલે શું? લૈલતુલ કદ્ર, શબે કદ્ર. લૈલતુલ કદ્ર કોને કહેવામાં આવે છે? મસલન 19મી રાત હોય, 21મી રાત હોય, યા 23મી રાત હોય, યા પછી કોઈ પણ રાત હોય માહે રમઝાનની, યા પછી વર્ષની કોઈ પણ રાત હોય, એ આપણને સાપુરસા ખબર નથી કે આ લૈલતુલ કદ્ર કઈ રાત છે. પરંતુ આ રાતને કદ્રની રાત શું કામ કહેવામાં આવે છે? એનું કારણ એ છે, આ રાતને કદ્રની રાત એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ઇન્સાનના નસીબ આવતા વર્ષ સુધી માટેના શું હશે એ આજની રાતમાં નક્કી કરવામાં આવે છે. હવે આજે તમે દુઆ કરવામાં કંજૂસી ના કરજો, ખાસ કરીને જવાનો. કેટલા કુવારાથી જરાક આંગળી ઊંચી કરે છે? કુવારા હોય. બીજી વારની વાત નથી, હા, બે જ છે. કેમ બે જ આંગળી ઊંચી થઈ? ઘણા કુવારા છે અલ્હમ્દુલિલ્લાહ, આંગળી ઊંચી કરતા શરમાય છે. ઊંચી કરો તો કંઈક બીજા જોવે તો કંઈક છોકરી તમને આપે. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ચાલો, આ પહેલો સવાલ મારો એ હતો કે કેટલા કુવારા છે? તો ઘણા બધા કુવારા છે. શાદી કરવી છે તો નસીબ આજની રાતના નક્કી થશે. કેટલા છોકરાને ભાગ પસાર કરવાની છે આ વર્ષે? એની હવે જે એક્ઝામ આવે એમાં એક જ છે, 2 3. ઘણા છોકરાઓને ભાગ પસાર કરવાની છે. તો આ બધી વસ્તુ ક્યારે થશે? નક્કી ક્યારે થશે? આજની રાતમાં. એમ સમજીએ, આપણે મહેનત કરીએ અને દુઆ ના કરીએ તો પોસિબલ મહેનત કામયાબ ના થાય. આપણે દુઆ કરીએ અને મહેનત ના કરીએ તો શાયદ દુઆ કામયાબ ના થાય. તો આજની રાતમાં દુઆ પણ કરીએ કે જેથી આપણા નસીબ જે આજ રાતમાં લખાય તો પછી આપણને એમાં કામયાબી મળે. ત્રીજો સવાલ, કેટલાને ત્રેટિયા ભરવાના છે? તો બધા આંગળી ઊંચી કરશે, કારણ કે બધા જે છે ભરવાના તો બધાને હોય. તો ઇન્શાઅલ્લાહ આ કરજો ભરાઈ જાય અને આપણે મકરૂઝ ના થઈએ તો એના માટે પણ આજની રાત પાવરફુલ છે. દુઆ માટે આજની રાત, રિસ્કમાં બરકત માટે આજની રાત. ઇન્ના અંઝલનાહુ
ફી લૈલતિલ કદ્ર, કે અમે આ કુરઆનને કદ્રની રાતમાં નાઝિલ કર્યું છે. અને આ રાતને કદ્રની રાત શું કામ કહેવામાં આવે છે? કારણ કે આ રાતમાં આપણા નસીબ લખવામાં આવે છે. વમા અદરાકા મા લૈલતુલ કદ્ર, આપણને ખબર નથી કે આ રાતની ફઝીલત શું છે. ખબર છે? ખુદા કહે છે કે તને નથી ખબર આ રાતની ફઝીલત શું છે. અગર ઇન્સાનને ખબર પડી જાય કે આ રાતની ફઝીલત શું છે તો એ વર્ષમાં કોઈ રાત સુવે નહીં અને દરેક રાતમાં ઇબાદત કરે અને એનાથી શાયદ એક કદરની રાત એને હાસિલ થઈ જાય. કારણ કે ખબર નથી આપણને કદરની રાત કઈ છે. તો આ કદરની રાતની ફઝીલત ખબર પડી જાય તો એ ફઝીલતને હાસિલ કરવા માટે ઇન્સાન આખું વર્ષ ઇબાદત કરે. પછી ખુદાવંદ આલમ આ રાતની ફઝીલત બયાન કરતા કહે છે, લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફ શાહર, કે આ લૈલતુલ કદ્ર, આ શબે કદ્રની ફઝીલત ઈ છે કે ઈ 1000 મહિનાની રાતો કરતા બહેતર છે. 1000 મહિના એટલે કેટલા વર્ષ થયા? મુંતઝિર હમણાં કહે છે કેટલા વર્ષ થયા? હસન 83 કતરોએ 3 વર્ષ થયા અને 1 મહિનો ને 3 દિવસ. હા, રાત એક રાત છે, પરંતુ એની ફઝીલત કેટલી છે? આખી જિંદગી, ઇન્સાનની જિંદગી વધારેમાં વધારે કેટલી હોય? ભાણજીભાઈ તમારી વાત નથી કરતો, તમારી વધારે છે. કચરો એ 3 કરતા વધારે. પરંતુ અહીંયા એક આલિમ કહે છે કે અરબી ભાષામાં ઈ જમાનામાં વધારેમાં વધારે ગણતરી હતી તો કેટલી હતી? 1000 ની. 1000 કરતા વધારે ગણતરી નહીં હતી. તો આ 1000 મહિના ખુદાવંદે આલમ લાવ્યા છે. એટલે મતલબ કે હજારો મહિના કરતા જે છે આ રાત અફઝલ છે. પણ લાગલ આપણે ખુદે 1000 ઉપર કોન્સન્ટ્રેટ થઈએ કે આ 1000 મહિના એટલે કેટલી? તો કહે છે એક ઇન્સાનની એક જિંદગી કરતા બહેતર લાઈફ છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બયાન ફરમાવે છે કે બની ઇસ્રાઈલના એક માણસે જંગી લિબાસ પહેર્યા, લડાઈનો લિબાસ પહેર્યા. લડાઈના લિબાસમાં આગની જેમ નથી, એ જમાનામાં જે છે લોઠાના કપડા પહેરવા પડતા, બખ્તર, ઝેરા, એ બધી વસ્તુ. તો કહે છે એ ઇન્સાન એ જમાનામાં ઉમ્ર લાંબી હતી. એ કહે છે કે 1000 મહિના સુધી એ લડાઈના કપડા ઉતાર્યા નહીં અને રાહે ખુદામાં જિહાદ કરતો હતો. હવે જિહાદ ફી સબીલિલ્લાહનો સવાબ કેટલો છે? એ અઝીમ સવાબ છે. કારણ કે એ લડાઈમાં જતો હોય, પોતાની જાનને હથેળી ઉપર રાખી અને રાહે ખુદામાં જિહાદ કરતો. તો બધા સાહાબીઓ ઉભા થયા. એ કહે છે યા રસૂલલ્લાહ, કાશ અમને ઈ તૌફીક થાત કે અમે પણ જે છે જિહાદના લિબાસ પહેરી અને રાહે ખુદામાં જિહાદ કરે. રસૂલે ખુદા કહે છે કે તમારી માટે મેં એક સોલ્યુશન રાખ્યો છે કે તમને પણ એ સવાબ મળે. કયો સવાબ? તો કે તમે શબે કદ્રની રાતમાં અલ્લાહની ઇબાદત કરો, તમને પણ બની ઇસ્રાઈલના ઈ મુજાહિદ જેવો સવાબ મળશે કે જે 1000 મહિના સુધી જિહાદ કર્યો. બીજી એક હદીસમાં રસૂલે ખુદા ફરમાવે છે કે 4 માણસો બની ઇસ્રાઈલમાં હતા. એ 1000 મહિના સુધી આખો દિવસ આખી રાત નમાઝમાં વિતાવતા અને આખો દિવસ રોઝા રાખવામાં વિતાવતા. ત્યારે પણ સહાબીઓએ ખ્વાહિશ કરી, કાશ યા રસૂલલ્લાહ અમને પણ ઈ તૌફીક નસીબ થાત અને અમે પણ એવી ઇબાદત કરી શકત. રસૂલે ખુદા કહે છે કે ઈ ઇબાદત તમને નસીબ થઈ શકે છે. કેવી રીતે? તો કે તમે શબે કદ્રના ઇબાદત કરો. કારણ કે ખુદાવંદ આલમે મારી ઉમ્મત માટે આ શબે કદ્ર, આ કદ્રની રાત 1000 મહિના કરતા બહેતર રાખી છે. આજની રાતમાં ઇબાદત અને નમાઝનો સવાબ પૂરી જિંદગી ઇબાદત કરવા કરતા વધારે છે. હવે અમુક લોકો મારી જેવા આળસુ હોય, એ શું કહે છે કે આપણે આજની રાતમાં 1 રકાત 1 દિવસની કઝા નમાઝ પડી લઈએ, 1 દિવસની નમાઝ પડી લઈએ, પછી પૂરી જિંદગી પડવાની જરૂર નથી, કારણ કે સવાબ તો મળી ગયો ને એટલો.
હું આજની રાતમાં દુઆએ કુમેલ પડી લઉં, પછી હર ગુરુવારે આગળ સાહેબ માથું ના ખાય. હું આજની રાતમાં મજલિસ સાંભળી લઉં એટલે મારી પૂરી જિંદગીની મજલિસો કરતા બહેતર થઈ ગયો. હું આજની રાત્રે નમાઝ પઢી લઉં, ઇબાદત કરી લઉં એટલે પછી મારે રાખવાની જરૂર એમ કહો છો ને. ઘણા આળસુ હોય આમ કે ના, હકીકતમાં વાત એમ નથી. આપણી જે વાજિબાત છે એ એની જગ્યાએ છે. ઘણા માણસો આવીને એ પણ સવાલ પૂછતા હોય કે આગળ સાહેબ જે છે કોઈ માણસ જે પૂરી જિંદગીમાં નમાઝ ના પડી હોય, રોઝા ના રાખ્યા હોય, ખુદાને ના માનતો હોય, પછી ગુજરી જાય તો કહેવામાં આવે કે નમાઝે વહેશત પડો. તો શું આપણે નમાઝે વહેશત પડશું? એ બક્ષાઈ જશે? એક સવાલ એવી જ સવાલ અહીંયા છે. હું આજની રાતમાં ઇબાદત કરી લો તો શું મારે પૂરી જિંદગી ઇબાદત કરવાની જરૂર નહીં પડે? હું બધાને એક જ જવાબ આપતો હોઈશ છું કે આપણે જે જિંદગીમાં વાજિબાત અંજામ આપીએ છીએ એ ન્યુમેરો આ જેવું છે. એક શું કહો છો? એકડો. પછી જે મુસ્તહબાત છે એ ઝીરોના જેમ છે. ઝીરો, શૂન્ય, મીંડું. શું કહો છો તમે? ઝીરો. ગુજરાતીમાં મીંડું અને શૂન્ય કહેવાય. આ મુસ્તહબાત જેટલી પણ અંજામ આપશું એ ઝીરો જેમ છે. એ આપણા શિફ્રની પાછળ લાગશે. દાખલા તરીકે મેં એક નમાઝ પઢી, સુબહની વાજિબાત અદા કરી, એના પછી મેં તસ્બીહ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા પઢી, તો આ તસ્બીહ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ઝીરોની જેમ છે, નમાઝે સુબહ એકની જેમ છે. તો કેટલા થયા? 10. હવે નમાઝે સુબહ પછી તસ્બીહ ફાતિમા ઝહરા પઢી, પછી મેં એક દુઆ પઢી સુબહની તાકીબાત, તો એક બીજો ઝીરો એની પાછળ લાગ્યો. કેટલા થયા? હવે મેં જે છે એને પાછળ દુઆએ અહદ પઢી. કેટલા થયા? મીલ. મતલબ કહેવાનો મકસદ એ છે કે આપણે જેટલી પણ મુસ્તહબાત અંજામ આપીએ એ ઝીરોની જેમ છે, પરંતુ એની સાથે સાથે જિંદગીમાં હંમેશા શિફ્ર તો બનાવવા જ પડશે. નમાઝો પઢવી પડશે, રોઝા રાખવા પડશે, પરંતુ જ્યાં સુધી આ શિફ્ર નહીં હોય ત્યાં સુધી ઓલા ઝીરો કામ નહીં લાગે. જ્યાં સુધી વાજિબાત નહીં હોય ત્યાં સુધી મુસ્તહબાત કામ નહીં લાગે. અંદર સમજાણું હોય તો બાવા જબલન સલવાત. હવે ના સમજાણું હોય તો એ તમારા નસીબ છે આજની રાતમાં. હું શું કરું? કારણ કે સલવા દેવી પડો છો કે એમ લાગે છે કે નથી સમજાણો. હવે આપણે ક્યાં પહોંચ્યા હતા? વમા અદરાકા મા લૈલતુલ કદ્ર. લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફી શાર. કે આ મહિનાની રાત 1000 મહિના કરતા બહેતર છે. આ રાતમાં થાય છે શું બીજું? તો કે તનઝ્ઝલુલ મલાઇકતુ વરૂહ. કે આ રાત એવી રાત છે, સામાન્ય રાત નથી. આસમાનમાંથી મલાઈકા નાઝિલ થાય છે, રૂહ નાઝિલ થાય છે. આપણા પાંચમા ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિ સલાતો વસ્સલામ ને પૂછવામાં આવ્યું કે તમને ખબર પડે કે આ કદ્રની રાત કઈ છે? કારણ કે આ કદ્રની રાત ખુદાએ છુપાવીને રાખી છે, કોઈની ઉપર જાહેર ન થવા દીધી સિવાય અહલે બેત ઉપર. તમને ખબર કેમ પડે કે આજે કદ્રની રાત છે? તો ઇમામ ફરમાવે છે અમને કેવી રીતે ખબર ના પડે? وَكَيْفَ لَا نَعْرِفُ وَالْمَلَائِكَةُ وَالرُّوحُ تَطُوفُ بِهَا فِيهَا. કે અમને આ રાતમાં ખબર એવી રીતે પડે છે કે આ રાતમાં મલાઈકાઓ નાઝિલ થાય છે, અને આ રાતમાં મલાઈકા અને રૂહ અમારો તવાફ કરતા હોય છે, અમારી પાસે આવે છે. પછી ફરમાવે છે હવે આ રાત લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફી શાર તનઝ્ઝલુલ મલાઇકતુ વર-રૂહ શામાંથી આવે છે? મિન કુલ્લિ અમરિન સલામ. દરેક સલામતીના કાર્યો માટે આવે છે. આપણી કિસ્મત લખવા માટે આવે છે. એ ક્યાં લખવા જાય છે? એ આપણા જમાનાના ઇમામ
હઝરતે મહેદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ પાસે જાય છે, મલાઈકા નાઝિલ થાય છે, ફેલાતા જાય છે અને ઇમામની ખિદમતમાં આવતા જાય છે અને બધાના પરવંદા, બધાના નસીબ લખી, બધાની સલામતી લખી અને અહીંયા ઇમામની પાસે આવે છે. હવે આ રાત કઈ રાત છે એ ખબર નથી. ખુદાવંદી આલમે બધું કીધું કે આ રાત 1000 મહિના કરતા બહેતર છે. આ રાતમાં મલાઈકાને રૂહ નાઝિલ થાય છે, સલામતીના કાર્યો માટે નાઝિલ થાય છે. હિયા હત્તા મતલાઇલ ફજ્ર, અને સૂરજના ઉગવા સુધી આ રાત બાકી હોય છે. તુલુએ ફજ્ર સુધી આ રાત બાકી હોય છે. તો પછી આ રાત છે ક્યારે? હદીસમાં છે કે આ રાત કોઈ પણ રાત હોઈ શકે વર્ષની. કહેવામાં આવે છે કે પોસિબલ આ રાત 27મી રજબની રાત હોય, પોસિબલ આ રાત 15મી શાબાનની રાત હોય, પોસિબલ છે આ રાત 10મી માહે રમઝાન હોય, પોસિબલ 15મી માહે રમઝાનની રાત હોય, પણ અથવા માહે રમઝાનના છેલ્લા 10 દિવસની રાત હોય. કઈ રાત હોય આપણને ખબર નથી. અહેલે બૈતને પૂછવામાં આવ્યું કે અમને બતાવો આ કઈ રાત હશે? તો 3 રિવાયત ઓછામાં ઓછી મળે છે કે આ 19મી હોય, 21મી હોય અને 23મી. તેમ છતાં પૂછવામાં આવ્યું કે અમારા માટે એક રાત કહો ને, તો અમે એ રાતમાં, ત્યારે અહેલે બૈત ફરમાવે છે કે ના, એ અમે નહીં કહીએ. તમે આ 3 રાતમાં જાગીને ઇબાદત કરો કે જેથી આ 3 માંથી તમને એક રાતમાં શબે કદ્ર નસીબ થઈ શકે. પરંતુ એક માણસ જોહની કે જે મદીનામાં નહોતો રહેતો, મદીનાની બહાર રહેતો હતો, એ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવે છે અને કહે છે, યા રસૂલલ્લાહ, તમને તો ખબર છે હું મદીનામાં નથી રહેતો, બહાર રહું છું, ત્યાં પણ આટલું બધું ઇબાદતનો ને કઈ હોય ના. હું ચાહું છું કે શબે કદ્રની રાતમાં મારા ફામી, મારા કબીલા, મારા કુટુંબ સાથે આખું અમે ફામી ત્યાં આવીએ મદીનામાં, પણ અમે 3 રાત નથી આવી શકતા, અમારા માટે એક રાત કહો. તો રસૂલે ખુદા બધાની સામે એને નથી કહેતા, એકાંતમાં એને કહે છે, એના કાનમાં શબે કદ્ર વિશે વાત કરે છે. પછી જોવામાં આવે છે કે આ જોહન્ની જે છે એ 23મી રાતના જે છે એ મદીનામાં પોતાના ફામી સાથે બધો માલો અસબાબ લઈને આવતો અને પૂરી રાત ઇબાદતમાં વિતાવતો. એટલા માટે આ રાતને લૈલતુલ જોહન્ની કહેવામાં આવે છે કે જોહન્ની માણસની રાત છે આજે એ આવશે. તો ઘણા બધા કરીના એવા મળે છે કે જેનાથી ખબર પડે છે કે પોસિબલ એ શબે કદ્ર બેહતમાલ કવિ બહુ વધારે શાંત એમાં છે કે એ લૈલતુલ કદ્રની રાત આજની રાત હોય. આજની રાત દુઆ કબૂલ થવાની રાત છે, આજની રાત નસીબ લખાવવાની રાત છે, આજની રાત હાજતો પૂરી થવાની રાત છે. માટે કોશિશ કરીએ કે આજની રાતથી ગાફિલ ના બનીએ. હવે એક સવાલ ઈ આવે કે ખુદાવંદી આલમે શા માટે આજની રાતને છુપાવીને રાખી? ખુદાવંદી આલમ આપણને કહી દીધું હતું, પણ ખુદાવંદી આલમે ફક્ત આ લૈલતુલ કદ્રને છુપી નથી રાખી, બલકે દુનિયામાં ઘણી એવી વસ્તુ છે કે જે ખુદાવંદી આલમે છુપીને રાખી છે અને આપણે એના હિસાબે બધું કરવું પડે છે. એમાં પહેલો, ખુદાવંદી આલમે પોતાની ખુશનુદી, રિઝાયત કે ખુદાવંદી આલમ કઈ વસ્તુથી ખુશ થાય છે એ ખુશી જે છે ઇબાદતમાં છુપાવીને રાખી છે. ખુદાવંદી આલમ બધી ઇબાદતોથી ખુશ નથી થતો, પણ અમુક ઇબાદત એવી છે જેનાથી ખુદાવંદી આલમ ઇન્સાનથી ખુશ થાય છે. તો એ કઈ ઇબાદત છે એ આપણને ખબર નથી. આપણે જે કામ કરીએ છીએ શા માટે? ખુદાની. તમે જલ્દી સુઈ બહુ જાઓ છો, હમણાં ઉઠાડ્યા હતા. ખુદાએ પોતાની ખુશી શેમાં છુપાવી છે? ઇબાદતમાં. હવે ઇબાદત કઈ ઇબાદત એ ખબર નથી, માટે આપણા માટે જરૂરી છે કે આપણે બધી ઇબાદત કરીએ કે જેથી આપણે ખુદાની ખુશનુદીને મેળવી શકીએ. આપણે શા માટે જાગીએ છીએ અહીંયા? શા માટે ઇમામ વાળે આવીએ છીએ? આગળથી સારી મજલિસ પડે એટલા માટે નહીં, ખુદાની ખુશી માટે. શહેરી છે એટલા માટે
નહીં, ખુદા ખુશ થાય એ માટે. શા માટે આવીએ છીએ? ફાતિહો સારો છે એટલા માટે નહીં, ખુદા ખુશ થાય એ માટે. શા માટે આવીએ છીએ? શું કરીએ આગળ સાહેબ, ઘરવાળી આવે છે તો અમારી પાછળ પાછળ આવવું પડે છે ના, એ માટે નહીં, ખુદા ખુશ થાય એ માટે. ખુદાવંદી આલમે પોતાના ગઝબ અને ગુસ્સાને ક્યાં છુપાવીને રાખ્યો છે? ગુસ્સાને ક્યાં છુપાવ્યો છે? ગુનાહમાં. તો હવે આપણને ખબર નથી કે ખુદાનો ગુસ્સો ક્યાં ગુનાહમાં છુપાયેલો છે. માટે દરેક ગુનાહથી આપણે પરેશ કરવાનો છે. ત્રીજી વસ્તુ, ખુદાવંદી આલમે કબૂલિયતને, ઇસ્તજાબતને ખુદાવંદી આલમ જવાબ દે છે આપણને. જ્યારે ઇન્સાન, કોઈ એક ઇન્સાન અલ્લાહની પાસે માંગણી કરે છે તો આ ઇન્સાન ને ખુદાવંદી આલમ જવાબ દે છે, કબૂલ કરે છે. તો હવે ખુદાનો જવાબ કઈ દુઆમાં છુપાયેલો છે નથી ખબર. માટે આપણે શું કરવું પડશે? વધારે દુઆ, બધી દુઆ કરવી પડશે કે શાયદ ખુદાની બારગાહમાં મારી એક દુઆ કબૂલ થઈ છે. ચોથી વસ્તુ, ખુદાવંદી આલમે રિસ્કને શેમાં કરાવી દીધું છે? કમાણીમાં. પણ હું દાખલા તરીકે અત્યારે બિઝનેસ કરવા બેસું અને મને નુકસાન જાય, જ્યારે કે હું તો નફો કરવા ગયો તો નુકસાન ગયું, બીજો ધંધો કરું એમાં નુકસાન ગયું, ત્રીજો ધંધો કરું એમાં નુકસાન ગયું, ચોથો ધંધો કરું તો એમાં જરાક ફાયદો થયો. મતલબ કે ખુદાવંદી આલમે કમાણીને જે છે એ સપના જોવામાં અથવા તો ઇમેજિનેશનમાં નથી રાખી, ભીખ માંગવામાં નથી રાખી, બલકે ક્યાં રાખી છે? કમાણીમાં રાખી છે. માટે આપણે કમાણી માટે પૂરતી કોશિશ અને મહેનત કરીએ કે જેથી ખુદાવંદી આલમ આપણી માટે રિસ્ક ખોલી નાખે. કારણ કે આપણું રિસ્ક શેમાં લખેલું છે એ આપણને ખબર નથી. ખુદાવંદી આલમે જિંદગીમાં મોતને છુપાવીને રાખી છે. આપણને ખબર છે કોઈને કે મોત ક્યારે આવવાની છે, ક્યારે લખેલી છે? નથી ખબર. ખુદાવંદી આલમે મોતને છુપાવીને રાખી છે. માટે આપણે જિંદગીમાં હર હંમેશ તૈયાર રહીએ કે ક્યારે મોત આવી જાય. ખુશનસીબ છે એ ઇન્સાન કે જેને મોત નેક કામ કરતો હોય ત્યારે આવે. એક ઇન્સાન કે જે ગુનાહ કરતો હોય ત્યારે એને મોત આવે તો પછી એના માટે તૌબાનો રસ્તો બાકી નથી અને પોસિબલ એ ગુનાના હિસાબે એ જહન્નમ વાસિલ થાય. ખુશનસીબ છે ઇન્સાન કે જે ઇબાદત કરતા વખતે, ખુદાની ઇતાઅત વખતે એને મોત નસીબ આવે. હવે ખુદાવંદી આલમે પોતાના દોસ્તોને માણસોની વચ્ચે છુપાવીને રાખ્યા છે. તો હવે અગર જો આપણે કોઈ ઇન્સાનની બેહતરામી કરશું, એને જલીલ કરશું, એની સામે આંગળી સીધી એને હલકો પાડશું અને પોસિબલ એ જ ખુદાનો દોસ્ત નીકળ્યો તો સવાલ છે. દાખલા તરીકે આમાંથી કોઈ એક માણસ ઊભો કરી અને હું જેમ તેમ બોલવા માંડું, એની ગીબત કરું, એની ઉપર તહમત લગાડું, એની સામે આંગળી ચીંધું અને પોસિબલ એ ખુદાનો દોસ્ત નીકળ્યો તો શું થાય? આપણે જે કોઈ ઇન્સાન અલ્લાહના દોસ્તની મજાક અને મશ્કરી અને એની જલીલ કરવા જાય તો શું થાય? ઇન્સાન ખુદ જલીલ થઈ જશે ખુદાની સામે. માટે ખુદાવંદી આલમ કહે છે કે મેં મારા દોસ્તોને, મારા અવલિયાઓને માણસોની વચ્ચે છુપાવીને રાખ્યા છે. માટે તમે દરેક માણસનો એહતરામ કરો. અને પછી ખુદાવંદી આલમ કહે છે કે મેં લૈલતુલ કદ્રને માહે રમઝાનની રાતોમાં છુપાવીને રાખી છે. માટે દરેક રાતોમાં ઇબાદત ગુજાર બનો. આ 3 રાતો આપણી પાસે છે, એ રાતોમાં આપણે ગાફિલ ના બનીએ. આજે કાંઈ જલ્દી પૂરો નહીં થઈ જાય. અમારે 12 વાગે શહેરી મળશે કે રોકાય નહીં, ચાલી જાય ચૂપચાપ. કોઈ કહેજો ના, એક દરરોજ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ વાલે. આગળ સાહેબ તમે 19મી રાતે 11 વગાડ્યા, 21મી રાતે 11:30 વગાડ્યા અને અત્યારે 23મી રાતે 12 વગાડશો. કેવી રીતે? તો કે જોશ અને કબીર આપણે ત્યારે અડધી પડી હતી, આજે આખી પડશું. જોશ અને કબીર શું છે એની વિશે જરાક 1 મિનિટમાં વાત કરી અને નીચે આવી જાઓ. આપણે જોશ અને કબીર ચાલુ કરીએ. જોશ અને કબીર અલ્લાહના 1000 નામ છે. હવે આપણે નમાઝે જુમા પૂરી થાય છે પછી આપણે શું કરીએ છીએ? નીચે ઉતરીએ, આખું લશ્કર ભેગું થયું હોય છે ગરીબોનું. શું કામ? આટલી તડકામાં, ગરમીમાં ભેગા થયા હોય છે. શું કામ? કે શાયદ કોઈ મને એમાંથી એક આપી દે. એવી જ રીતે આપણી પાસે કોઈ એક ગરીબ 1 વખત માંગે, 2 વખત માંગે, 3 વખત માંગે અને જાય નહીં તો આપણે શું કરશું?
કે ભાઈ આને આપી દઉં તો આ છૂટું આનાથી, એમ કરશું ને. હવે એક માણસ છૂટતો જ ના હોય અને વધારેમાં વધારે માંગતો હોય તો આપણે શું કરશું? થોડાક દઈ દઈશું એટલે ભાઈ આ જાય. આપણે આજની રાતમાં ખુદાની બારગાહમાં ભિખારી છીએ કે ખુદાયા, ખુદાને બોલશું. ઓલા ગરીબને જોયા છે ને કે પેલા કહે છે કે અલ્લાહના નામ ઉપર દઈ દે, પછી ના માને તો શું કરશે કે ભાઈ દે ને જરાક મોઢું નિમાણું કરશે. પછી કહે છે બહુ આજીજી કરીને કહે છે કે હું ભૂખ્યો છું ને આમ છે તેમ છે. પછી કહે છે કે રૂવા લાગશે કે દે ને દે, આપણને પણ રહેમ આવી જશે. એવી જ હાલત આજે આપણે ખુદાની સાથે કરવાની છે. જવશે ને કબીરમાં આપણે ખુદાને એક વાર નહીં બલકે કેટલી વાર પુકારે છે? 1000. 100 ફસલ છે ને, દરેક ફસલમાં 10 નામ છે ખુદાના. યા નૂરો, યા ખૈર ઝાકિરીન, યા અલીમો, યા હકીમો, કેટલાય ખુદાના નામ છે. જ્યાં યા આવે છે ત્યાં ખુદાને એક નામ છે. એવા 1000 નામથી આપણે ખુદાને પુકારશું. શું ખુદા જવાબ નહીં આપે? અને એ આજની રાતનો જવાબ ના આપે? પોસિબલ છે નહીં. જવાબ દેશે પણ આપણામાં જે છે માંગણીની જરૂર હોય. આપણે માંગતા આવડવું જોઈએ. હવે જવશે ને કબીર પડાતી હોય ને હું બેઠો બેઠો સાંભળતો જ હોય અને પછી બેઠો હોય એટલે નીંદર પણ ચડે, તો બહેતરીન રસ્તો શું છે કે મને બગાસું ના આવે, નીંદર ના આવે, એના માટે હું શું કરું? તો કે લગભગ એક સવાલ છે, આમાં બધા વગર સંકોચે મને જવાબ દેજો. કોના પાસે સ્માર્ટફોન છે? સ્માર્ટફોન કોને કહેવાય? આઈફોન, સેમસંગ, જે પણ એલજી ફિલ્ડ છે એ ફોન કોના પાસે? મોબાઈલ કોના પાસે છે? જરાક આંગળી ઊંચી કરે. મારા પાસે છે. નથી કોઈ પાસે? બીજા ઘણા પાસે, લગભગ જેના પાસે ફોન છે બધા પાસે જે છે એપ્લિકેશન છે એમાં જવશે ને કબીર હશે. બરાબર છે? કઈ છે? ડિવિન. પ્યાર, ડિવિન પ્યાર. તો આમાં જવશે ને કબીર છે. સાથે સાથે સિવરે કરતા જાય. એમાં ફ્રેન્ચીમાં પણ છે, અરબીમાં પણ છે. બરાબર? તો એ સાથે સાથે કરતા જાય કે જેમાં ઇન્સાનને કંટાળો ના આવે. તો આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગારા બેહક મોહમ્મદ વાલે મોહમ્મદ, અમને આ રાતમાં વધુમાં વધુ દુઆ કરવાની તૌફીક આજ નસીબ ફરમા. ખુદા બેહક મોહમ્મદ વાલે મોહમ્મદ અમારા આ રાતમાં ગુનાને કબીરા સગીરાને માફ ફરમા, અમારી દુઆઓને મુસ્તજાબ ફરમા. ખુદાયા બેહક મોહમ્મદ વાલે મોહમ્મદ અમારી મુશ્किलातों आसान फरमा. ખુદાયા બેહક મોહમ્મદ વાલે મોહમ્મદ જે મોમિન અને મોમિનાત પરેશાન હાલ છે ખુદા લોકોની પરેશાનીઓને દૂર ફરમા. ખુદાયા અમારે રમઝાન બાદ 4 છોકરા આપણી જમાતમાંથી ઈરાન સાથે ક્રેશ કોર્સમાં જઈ રહ્યા છે. ખુદા એ લોકોના સફરને કામયાબ ફરમા. ખુદાયા બેહક મોહમ્મદ વાલે મોહમ્મદ દુશ્મનાને ઇસ્લામ ખુસૂસન વહાબી તકફીરી દાશ ઇઝરાઇલ અમેરિકા એ લોકોને નિસ્તો નાબૂદ ફરમા. એ લોકોના શરને એ લોકો તરફ પાછો પલટાવ. શિયાના હૈદરે કરાર ખુસૂસન ઇરાકના શિયાઓ અને ફિલિસ્તીનના મુસલમાનોની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમા. બેહક મોહમ્મદ વાલે મોહમ્મદ હઝરત આયતુલ્લાહ સિસ્તાનીને સેહત વ સલામતી સાથે લાંબી ઉમ્ર इनायत फरमा. बेहक मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहि इस्लाम ज़हूर जल्द जल्द आजिल फरमा और शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.